કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. ઉનાળામાં જ્યારે આપણું શરીર ડિહાઇડ્રેટ થાય છે ત્યારે આપણને એમ થાય છે કે જલ્દી ફટાફટ 1 કે 2 ગ્લાસ એનર્જી ડ્રિંક મળી જાય તો મજા આવી જાય. તો આજના એપિસોડમાં આપણે લીંબુ પાવડરનો એનર્જી ડ્રિંક 2 ફ્લેવરમાં બનાવીશું. આ લીંબુ પાવડરને એક વખત બનાવી અને આખો ઉનાળો 1 જ મિનિટમાં બની જાય તેવું ડ્રિંક, એનો પાવડર આપણે કઈ રીતે બનશે તે આપણે જોઈશું. અને આ ડ્રિંક ટેસ્ટમાં તો એટલું સરસ લાગે છે ને કે 2 ગ્લાસ તો આરામથી પીવાઈ જશે. અને કોઈક મહેમાન આવ્યું હોય ત્યારે 1 જ મિનિટમાં આ ડ્રિંક બનાવીને આપી શકાય છે. અને આનો પાવડર તમે 6 કે 8 મહિના પણ સ્ટોર કરી શકો છો, તે જરાય પણ ખરાબ પણ નથી થતો. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. અને વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂર કહેજો. જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને તો બીજા સાથે પણ શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અહીંયા મેં લીંબુ 750 ગ્રામ લીધા છે. હવે મિત્રો આપણે જોઈએ કે કેવા લીંબુ લેવા જોઈએ, કારણ કે ઘણા લીંબુમાં વધારે રસ નીકળતો હોય છે અને ઘણા લીંબુમાં સાવ ઓછો નીકળતો હોય છે. તો કેવા લીંબુ લઈશું તો વધારે રસ નીકળશે? તો એકદમ આવી પતલી ચામડી હોય અને જે અંદર લીંબુની અંદર દાણા દાણા જેવી ડિઝાઇન દેખાતી હોય ને એવા લીંબુ લેવા. તો તમે જોઈ શકો છો અહીંયા એકદમ મસ્ત લીંબુ છે અને એની ચામડી છે ને પતલી છે. તો લીંબુ લીલા કલરનું છે કે પીળા કલરનું છે એ કોઈ ફરક નથી પડતો, પરંતુ આ રીતે જો તમે લીંબુની પસંદગી કરશો ને તો એ લીંબુમાંથી વધારે રસ નીકળશે. તો અહીંયા મેં બધા જ લીંબુને 2 ભાગમાં કટ કરી લીધા છે. તો અહીંયા આપણે હવે બધા જ લીંબુનો રસ કાઢી લઈએ, પરંતુ એ પહેલાં હું તમને બતાવી દઈશ કે જો અહીંયા છે ને લીંબુની ચામડી તો પતલી જ છે એકદમ, એની જે ઉપરની સ્કિન હોય તો એમાંથી લીંબુનો રસ કેટલો નીકળે છે. તો અહીંયા મેં જે 750 ગ્રામ લીધા છે ને તો એમાંથી આપણો કેટલો વાટકો ભરાશે એ પણ જોઈશું. તમે અહીંયા જુઓ, મેં યલો જે લીંબુ લીધું છે ને તો એમાંથી પણ ખૂબ જ સરસ રસ નીકળ્યો છે. તો હવે અહીંયા હું ગ્રીન કલરનું લીંબુ લઉં છું. તો એમાંથી જ્યારે આપણે રસ કાઢીએ ને તો એમાંથી પણ ઘણો બધો રસ નીકળે છે. તો અહીંયા એક લીંબુમાંથી જ મારે લગભગ 3 થી 4 ચમચી જેટલો તો રસ નીકળી જ ગયો છે. તો આ રીતે બધા જ લીંબુનો રસ કાઢી લેવાનો છે. અત્યારે બીને અલગ કરવાની કોઈ જરૂર નથી. તમે હાથેથી અથવા તો જે લીંબુ નીચોવાનું હોય છે એનાથી પણ તમે લીંબુ નીચવી શકો છો. તો આ રીતે મેં બધા જ લીંબુને નીચવી નાખ્યા છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે લગભગ આખા વાટકાથી થોડોક જ અધૂરો છે એટલો વાટકો લીંબુનો રસ નીકળ્યો છે. તો હવે આ વાટકાના પ્રમાણમાં જ અહીંયા મેં ખાંડ લીધી છે. આપણે લીંબુનો પાવડર બનાવીએ છીએ તો હવે એના માટે ખાંડ લેવાની છે. તો એ ખાંડ છે ને જેટલો લીંબુનો રસ છે ને એના પ્રમાણમાં એવો જ વાટકો બીજો વાટકો એટલો ભરવાનો છે અને એક મોટા બાઉલમાં આપણે એને નાખી દઈશું. ત્યાર પછી આપણે લીંબુના રસને ગાળી લઈએ, કારણ કે એની અંદર જો બી હોય કે બીનો કોઈ ઝીણો ઝીણો કચરો હોય કે પછી એની છાલ આપણે અંદરના જે રેસા હોય એનો પણ કચરો હોય ને તો એ બધો જ સરસ નીકળી જાય. તો અહીંયા લીંબુનો રસ પણ ગળાઈ ગયો છે અને ત્યાર પછી બીજો એવડો જ વાટકો અને એટલો જ વાટકો એની અંદર નાખી દઈએ અને ત્રીજો વાટકો પણ નાખી દઈએ. હવે આ 3 વાટકા નાખ્યા ને પછી એક વખત હલાવી લઈએ અને જુઓ તમે અહીંયા છે ને લીંબુનો રસ ઉપર દેખાય છે. સેજ જ હલાવીશું, કારણ કે આપણે ખાંડને ઓગાળવાની નથી. અહીંયા હું તમને પ્રોપર માપ કરવા માટે જ બતાવી રહી છું. તો અહીંયા 4 વાટકા આપણે ખાંડ લેવાની છે, કારણ કે ઘણા લોકો 3 અને 1નો રેશિયો લે છે, પરંતુ 3 અને 1ના રેશિયામાં છે ને લીંબુનો રસ સુકાતા વાર લાગે છે અને એનો ટેસ્ટ પણ એટલો સરસ નથી આવતો કે જે આ તમે 4 અને 1નો રેશિયો લેશો. એટલે કે 4 વાટકા ખાંડ અને 1 વાટકો લીંબુનો રસ. તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવું હોય આ રીતે બનાવવાનું. તો આને આપણે જુઓ, તમે અહીંયા જોઈ શકો છો કે આપણો લીંબુનો રસ અને ખાંડ બંને પ્રમાણસર છે. તો આને આપણે અત્યારે સાઈડમાં લઈ લઈએ અને એક મોટી થાળીમાં એને આપણે પાથરી દઈશું. અને એટલું પાથરવાનું છે કે આખી થાળીમાં બહુ વધારે નહીં, પરંતુ એકદમ મસ્ત રીતે પાતળું એવું સ્પ્રેડ થઈ જાય.
તો આ રીતે એકદમ પાતળું સરસ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે. જો વધુ તમે લેશો ને તો એ જલ્દી સુકાતું નથી અને સુકાતા વાર લાગશે. એટલે બને ત્યાં સુધી આપણે પાતળું જ આપણે સ્પ્રેડ કરીશું. અને આ રીતે 2 થાળીમાં, મારી થાળી મોટી છે એટલા માટે 2 થાળીમાં મારું બધું જ ડિવાઈડ સરસ રીતે થઈ ગયું છે. જો તમારી પાસે નાની થાળી હોય તો 3 થાળી થાય તો પણ કાંઈ પ્રોબ્લેમ નથી. તો હવે આ રીતે સ્પ્રેડ થઈ ગયા પછી એની અંદર અહીંયા હું સિંધાલૂણ નાખું છું. તો સિંધાલૂણ થોડું એવું જ સિંધાલૂણ નાખીશું અને હવે એને મિક્સ કરવાની જરૂર નથી. આને આમને આમ જ રાખી દઈશું. તો આ રીતે 2 થાળીમાં મેં સ્પ્રેડ કરી દીધું છે. એકમાં મેં સિંધાલૂણ નાખી દીધું છે અને બીજામાં આપણે ફ્લેવર બનાવવાનું છે. તો ફ્લેવર માટે આપણે કઈ વસ્તુ નાખીશું ને એ જોઈ લઈએ. તો એના માટે અહીંયા અડધી ચમચી જેટલો મેં તીખાનો પાવડર લીધો છે, એ નાખી દઈશું. અને ત્યાર પછી અડધી ચમચી જેટલો, એટલે અડધી ચમચીથી થોડું ઓછું એટલું સિંધાલૂણ લીધું છે. અને થોડું એવું સંચર, અડધી ચમચીથી પણ ઓછું એટલું મેં સંચર પાવડર લીધો છે. અને અહીંયા લીંબુ શરબતનો પાવડર આવે છે, એ મેં ઘરે જ બનાવેલો છે. જો તમારે એનો વિડીયો જોવો હોય તો અહીંયા આઈ બટન ઉપર કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે. તો એ પણ મેં અડધાથી ઓછી ચમચી લીધો છે. અને ત્યાર પછી આ જે છે ને પાવડર, એ વરિયાળી પાવડર છે. એ પાવડર મેં અહીંયા 4 થી 5 ચમચી જેટલો પાવડર લીધો છે. જે આપણે નોર્મલ વરિયાળી હોય ને એને મેં મિક્સર જારની અંદર ક્રશ કરી અને પાવડર બનાવી લીધો હતો. તો આ રીતે આપણે બધો જ પાવડર એની અંદર નાખી દઈશું. અને આ પાવડરને પણ હળવા હાથે આપણે સ્પ્રેડ કરી દઈએ, અંદરની મિક્સ કરી દઈએ. બહુ વધારે હલાવવાનું નહીં, કારણ કે જો વધારે હલાવીશું ને તો ખાંડ ઓગળવા લાગશે અને એ જલ્દી સુકાશે નહીં. એટલા માટે આપણે બહુ વધારે નહીં હલાવીએ, હળવા હાથે જ એને સ્પ્રેડ કરી દઈશું. મિત્રો, તમે મારા વિડીયો કયા ગામથી કે કયા શહેરથી જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો, કારણ કે મને ખ્યાલ આવે કે મારા વ્યુઅર્સ છે એ કયા ગામથી કે કયા સિટીથી મારા વિડીયોને જુએ છે. તો આ રીતે હળવા હાથે સ્પ્રેડ કરી દઈશું. બધું જ સરસ સ્પ્રેડ થઈ ગયું છે. અને આને આપણે સુકાવા માટે રાખી દઈશું. સુકાવા માટે એને પંખા નીચે જ સુકાવા રાખી દેવાનું છે. એને તડકે જરાય નહીં રાખીએ. જો તડકે રાખીશું ને તો પણ એ ખાંડ ઓગળી જશે અને આપણો પાવડર નહીં બને. તો અહીંયા 1 દિવસ થઈ ગયું છે અને પંખા નીચે રાખ્યું હતું મેં, અને 1 દિવસ એટલે કે 24 કલાક જેવું થઈ ગયું છે. અને તમે જોઈ શકો છો થોડું આપણું જે લીંબુનો રસ અને ખાંડ છે એ સુકાવા લાગી છે. તો આ રીતે ફરીથી એક વખત ઉખેડી લઈએ અને ફરીથી સ્પ્રેડ કરી દઈએ અને ફરીથી એને સુકાવા માટે રાખી દઈએ. તો આ રીતે બંને પાવડરને આપણે સ્પ્રેડ કરી દઈશું અને ફરીથી એક વખત કાઢી લઈશું. અહીંયા જે વરિયાળીના પાવડરવાળું આપણું ખાંડનો પાવડર કે લીંબુનો પાવડર છે ને એ થોડો થીક થશે, કારણ કે જે વરિયાળી છે ને એ લીંબુના રસને થોડું એબ્ઝર્વ કરી લે છે, એટલે એ થોડું થીક બને છે. અને એને પણ આ રીતે ઉખાડી અને સરસ રીતે ફરીથી સ્પ્રેડ કરી દેવાનું છે. અને એને ફરીથી ઓવરનાઇટ અને 2 થી 3 દિવસ આ રીતે રાખી દેવાનું છે. જ્યાં સુધી એકદમ મસ્ત રીતે સુકાઈ ન જાય ત્યાં સુધી આ રીતે રાખીશું. તમે પંખો ફૂલ રાખશો તો જલ્દી સુકાશે અને ધીમો પંખો હશે તો ઓછું, એટલે કે વાર લાગશે સુકાતા. તો આ રીતે એકદમ મસ્ત થઈ જાય ત્યાં સુધી આપણે એને સુકાવા દેવાનું છે. તો અહીંયા મારે બંને પાવડર છે એકદમ મસ્ત રીતે સુકાઈ ગયા છે. તમે અહીંયા જોઈ શકો છો કે ખાંડ અને લીંબુ એકદમ મસ્ત રીતે સુકાઈ ગયા છે. અને આપણો જે વરિયાળીવાળો હતો ને એનો તો કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે. અને આને હજી તમારે જો ડાર્ક બનાવવું હોય ને તો એની અંદર તમે ગ્રીન કલર પણ નાખી શકો છો. જ્યારે આપણે ખાંડ અને લીંબુ મિક્સ કરતા હોય ને ત્યારે એમાં ગ્રીન કલર નાખી શકો છો. હવે આપણે એક મિક્સર જારની અંદર આપણો જે લેમન પાવડર હતો, એટલે કે ખાલી લીંબુનો પાવડર હતો ને એને આપણે ક્રશ કરી લઈશું. પહેલાં બધું જ આપણે એની અંદર નાખી અને મિક્સર જારમાં આપણે ક્રશ કરી લેવાનું છે. મિક્સર જારમાં આપણે એકદમ મસ્ત રીતે પાવડર તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત ઝીણો અને સ્મૂથ પાવડર તૈયાર થયો છે. અહીંયા આપણે ચમચીમાં લઈ અને નાખીએ છીએ તો જરાય ચોંટતો પણ નથી અને એકદમ મસ્ત એવો સ્મૂથલી પડી જાય છે. તો એને આપણે એક ડીશમાં અલગથી કાઢી લઈએ. અને એમાં કાઢ્યા પછી એ જ મિક્સર જારની અંદર આપણે જે વરિયાળીવાળો પાવડર હતો કે જે ફ્લેવરવાળો પાવડર હતો એ પણ આપણે એની અંદર ક્રશ કરી નાખીશું. મિત્રો, અત્યારે ઉનાળામાં જે વરિયાળી છે ને એ શરીરને ખૂબ જ ઠંડક આપે છે. અને એની સાથે આપણે જે તીખાનો પાવડર નાખ્યો છે, સંચર પાવડર નાખ્યો છે અને સિંધાલૂણ નાખ્યું છે, એનાથી ટેસ્ટમાં ખૂબ જ વધારો થાય છે. તો આ રીતે એક વખત તમે જો લીંબુનો પાવડર બનાવીને રાખી દેશો ને
તો આખો ઉનાળો 1 જ મિનિટમાં ડ્રિંક બનાવીને પી શકશો. હવે આ જે પાવડર છે ને આપણો વરિયાળીવાળો, એમાં તમે જોઈ શકો છો કે ગ્રીન કલરની સેજ ઝાંય પડે છે, એ વરિયાળીની છે. તો આ પાવડરને આપણે એક એરટાઈટ ડબ્બામાં ભરી અને રાખી દેવાનો છે, કારણ કે એરટાઈટ ડબ્બામાં કીડીઓ નહીં ચડે કે કોઈ જીવાત નહીં આવે એટલા માટે. જો લૂઝ ડબ્બામાં રાખ્યો હશે ને તો એમાં કીડીઓ ચડવાની પણ શક્યતા હોય છે, કારણ કે આ તો ખાંડ છે એટલા માટે. હવે એને પણ એક ડબ્બામાં ભરી દીધું છે અને ત્યાર પછી આપણો જે બીજો પાવડર હતો ને એને પણ એરટાઈટ ડબ્બામાં ભરીને રાખી દઈશું. તો આ એકદમ વ્હાઇટ કલરનો દેખાય છે અને ઓલો સેજ ગ્રીન ઉપર, એટલે કે સેજ વરિયાળી કલર જેવો દેખાય છે. તો આ રીતે આને પણ એક એરટાઈટ ડબ્બામાં ભરી અને રાખી દઈશું. તો હવે આ ડ્રિંક બનાવવાનું કઈ રીતે એ આપણે જોઈએ. કેટલું માપ રાખવાનું, પાણી કેટલું લઈશું અને આ જે આપણે પાવડર છે એ પાવડર કેટલો લેવાનો એ આપણે જોઈ લઈએ. તો પહેલાં તો એક ગ્લાસની અંદર આપણે એક બરફનો ટુકડો નાખી દઈએ, જેથી ઠંડુ ઠંડુ આપણને પીવાની મજા આવે. તો એની અંદર આપણે પાણી ઉમેરી દઈએ અને 1 જ ચમચી આપણે એની અંદર નાખીશું અને એને એકદમ પ્રોપર રીતે હલાવી લઈશું. આ જે શરબત છે ને એ આપણું જે નોર્મલ એટલે કે સાદું લીંબુ શરબત હતું ને એ જ છે, અને આ બીજી જે ચમચી છે ને એ આપણે જે વરિયાળીવાળું હતું એ છે. તો એનો કલર પણ ખૂબ જ સરસ આવે છે અને આ બંને એકદમ મસ્ત ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તો મિત્રો, તમને મારો આ વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં જરૂર કહેજો, અને જો તમને થોડો પણ ઉપયોગી બન્યો હોય તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવા વિડીયો અને નવી રેસીપી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય.